સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ શ્રી ગુસાઈજીએ જે સ્તોત્રમાં આપે પ્રગટ કર્યા તે સ્તોત્ર છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. આ સ્તોત્રનો પાઠ જે કોઈ વૈષ્ણવ કરે તો તેને વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. આ છઠ્ઠો શ્લોક છે. શ્રી ગુસાઈજીએ સ્વયં કહ્યું છે કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય. એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતો હોય તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવા માત્રથી તે પ્રતિબંધનો વિનાશ થાય છે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય પ્રાપ્ત થાય છે. આજે ગઈકાલે જે નામ અધૂરું હતું, જે નામ ઉપર ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં વર્ણન અધૂરું હતું, તે નામ હતું લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર મૃત. શ્રી ગોકુલનાથજી હવે આગળ વર્ણન કરતા કહે છે, ગઈકાલે જે વર્ણન આવેલું તે થોડુંક રાખ્યું છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી अपने निज अंगीकृत अंतरंग सखी रूपी भक्तन के मध्यवर्ती होई आप श्री महाप्रभु जी विराजत है. तब अति आनंद उत्साह करी चित्त उमग्यो जिनको ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने निज अंगीकृत अंतरंग सखी रूप जानी आप करी भुक्त जो लीला विहार रस वचनामृत द्वारा सकल सेवकन के सकल अंग अंग भगवद लीला रस सो आई पूर्ण करी देते हैं, बाहिर भीतर सो बींजे करी देते हैं, लीला विहार गोप्य राखत नहीं है. હવે આ જે નામ છે એમાં જે ભાવ છે એ જે નિકુંજની જે લીલા છે, સ્વામીનીજી ઠાકોરજીની વચ્ચેની જે લીલા જે ખરેખર ગોપ્ય છે, એટલે પુષ્ટિ માર્ગમાં આ જે નિકુંજના વાર્તા પ્રસંગોને કહેવા માટે દરવાજા બારી બારણા બધું બંધ કરવામાં આવે છે, કેમ કે લૌકિક બુદ્ધિવાળાની દ્રષ્ટિથી એ જો સાંભળે તો પ્રભુને શ્રમ પડે અને કહેનારને ધર્મ જાય. પણ હવે અહીંયા આ નામ ગુસાઈજીએ પ્રગટ કર્યું એટલે ગોકુલનાથજીએ એ ગોપ્ય લીલાનું પણ વર્ણન કરી લીધું, અને કરી લીધું એટલે મારે વાંચવું પડશે, અને વાંચીશ એટલે એક એવો ભાવ રાખીશ કે પુષ્ટિ માર્ગમાં આ પણ વાત આવી આગળ કે શું મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ્યારે આપના નિજ સેવકોને સંબોધીને કોઈ એવી ગૂઢ વાર્તા કરતા હશે તો ત્યાં તો જાહેરમાં આપ કરતા હશે તો બીજા બધા પણ બેઠેલા હશે, તો શું તેમને પણ આ વાર્તા પ્રસંગ શ્રવણ કરવાનો લાભ મળતો હશે? તો તેમાં આપે કહેલું ગોકુલનાથજીએ જ કે ના, એ અધિકારી જીવો સિવાય બીજાનું મન એમાં લાગે નહીં. આ એક એવી વિશેષતા આપના પ્રમેય બળને કારણે આવી લીલા છે. તો અહીંયા પણ એવું જ માની લઈશ કે આપે આ ગોપ્ય લીલાને પ્રગટ કરી છે તો આપનો શુદ્ધ ભાવ છે કે જે નિજજનો છે અત્યારે હાલમાં પ્રભુના, કે જેમને એમ થાય કે કઈ ગોપ્ય લીલા હશે, અને હવે આ વાર્તાઓ, હવે આ સત્સંગો જે બંધ બારણે થતા એ બંધ થઈ ગયા છે, એને કારણે થઈ અને આ જે લીલા હવે એ ગોપ્ય થઈ ગઈ છે. તો આ લીલાને હવે અહીંયા ગોકુલનાથજીએ પ્રગટ કરી છે, જે હું અહીંયા વાંચું છું, અને હું એ વિશ્વાસ રાખીશ કે આ જે કોઈ શ્રવણ કરશે એ આના અધિકારી હશે. અનધિકારી અહીંયા સુધી આવી જ નહીં શકે, શ્રવણ જ નહીં કરી શકે. तो जे ताते वह भगवदीय हूँ श्री महाप्रभु जी को विहार रस श्री मुख द्वारा अवगपान करी बाहिर भीतर भगवद रस लीला अमृत सो सर्वांग पूर्ण भरित बीजे होई रहे हैं. आर्द्र स्निग्धता करी जो भगवद भगवदियन के निकट जाए सत्संग संबंध करत है,
तिन्हू को भगवदीय आप समान भगवद लीला रस अमृत में आई भीजाए रससो पूर्ण कर देते हैं। आज मैं कहूँ ने कि गोप्य वार्ता हमेशा बंद बारणे थाय, એ વર્ણન થઈ રહ્યું છે અત્યારે। કરી દેત है बींजे करी देत है, कोई लीला विहार गोप्य राखत नहीं है। ताते भगवदीय हूँ श्री महाप्रभु जी को विहार रस श्रीमुख वचनामृत द्वारा श्रवण पान करी बाहिर भीतर भगवद लीला रस अमृत में आई बिंजाय रस सो पूर्ण करी देते हैं। એટલે મૂળ જે છે કે જે આ ગોપ્ય વાર્તા થઈ રહી હતી અત્યાર સુધી, એ ક્યાંથી આવી હતી તો કે મહાપ્રભુજીથી। મહાપ્રભુજી કોણ? સ્વામિનીજી। સ્વામિનીજીએ જે પોતે ઠાકોરજી સાથે લીલા કરી ગોપીઓ, અને જે આપે ભુક્ત એટલે આપે જેનો ભોગ કર્યો અને આપે જે અનુભવ કર્યો એ આપે વર્ણન કર્યું આપના નિજ ભગવદીયોજનોમાં, અને એ ભગવદીયજનોનો સંગ બીજા ભગવદીયોએ કર્યો તો એ રસ ત્યાં સુધી ગયો। એ રીતે આ રસ અહીંયા પ્રાપ્ત થયો એમ કહે છે। તાતે તાતે આદ્રાદ્રિક દોય બાર કહે હે, એટલે આ નામમાં બે વખત આદ્રાદ્રિક કહ્યું છે એવું કહે છે। સો કોણ ભાંતિ? તો કે શા માટે? તો કે जैसे लीला में निकुंज भवन में सब युगल स्वरूप एक शैया पर अभिनिवेश करत है, એટલે જ્યારે નિકુંજમાં ઠાકોરજી અને સ્વામિનીજી એક જ શૈયા ઉપર આપ સાથે સુઈ જાય છે। जब दो स्वरूप जब रति रस काम रस में उमगी उन्मद हो जाते हैं। अब ये वक्त पति पत्नी है, पति पत्नी नो एक शैया पर सुई जाए पछी जे काम रस प्रगट थाय ये सहज है, स्वाभाविक है, અને એની ચર્ચા ક્યારે પણ જાહેરમાં ન હોય પણ અહીંયા કરી છે। કેમ કે નામ પ્રગટ કર્યું ગુસાઈજીએ, એટલે નામને અનુરૂપ વર્ણન કરવું રહ્યું, એટલે આ કર્યું છે। મેં કહ્યું એમ વિશ્વાસ સાથે કે અધિકારી જીવ જ અહીંયા સુધી આવશે, બાકી નહીં આવે। તો જેવા આપ બંને શૈયા ઉપર જેવા આપ શયન કરે છે એ વખતે જ માનો કે તેમના तब दो स्वरूप रति रस काम रस में उमगी उन्मद होई जात है। मैं आ शब्दों जे छे एना पण गूगल पर सर्च करी अनुवाद लीधा छे, એટલે હું ગુજરાતીમાં પણ લઈશ। जाते तब ललिता विशाखा सखी प्रभुति सब सैया मंदिर ते बाहिर आए रस उद्दीपन करणार्थ परम मधुर स्वरसो साज समाज सहित परम मधुर गान करत है। એટલે જેવા ઠાકોરજી અને સ્વામિનીજી એકબીજાને આપ મળીને જે રતિરસનો સ્વાદ લેવા માટે ઉન્મત્ત થાય તે તરત જ સમજી જાય છે લલિતા વિશાખા કે આપ તરત જ સમજીને એ સ્થાન છોડીને એમને એકાંત આપવા માટે આપના ભવનની બહાર આવી જાય છે। નિકુંજમાં પણ ભવન હોય એની બહાર આવી જાય છે, અને જે આપના વાજિંત્રો છે એ બધા વાજિંત્રો સહિત તાલબદ્ધ ગાન કરવાનું શરૂ કરે છે। શું ગાન કરે છે પણ આવશે। હા, બાહિર આય રસ ઉદ્દીપન કરણાર્થ। રસ ઉદ્દીપન એટલે હવે જે કામ રસમાં આપને મત થયા એમાં વધારે એમને આનંદ આવે એવા ભાવ સાથે मधुर स्वर में साज समाज सहित परम मधुर गान करत है। जाल रंध्रते कछुक कछुक लीला विहार रस को अवलोकन करत है। એટલે જે ભવન છે જેમાં આ શૈયા મંદિર છે એમાં બહાર જાળી છે, એમાંથી થોડું થોડું અવલોકન પણ કરે છે। કછુ કછુ લીલા વિહાર રસ को अवलोकन करत है। તો આ સમય અનેક પ્રકાર સો હાસ્યાદિક કટાક્ષાદિક, હવે એ સ્વામિનીજી અને ઠાકોરજીનો જે એ વિહાર થઈ રહ્યો છે કામ રતિ ભોગને માણવા માટેનો, એ દર્શન આ લોકો કરે છે તેમાં શું જોઈ રહ્યા છે
તો કહે છે કે હાસ્યાદિક ક્યારેક ખડખડાટ હસી પડે છે બંને સ્વરૂપો સ્વામિનીજી ઠાકોરજી. કટાક્ષાદિક ક્યારેક સ્વામિનીજી એવી રીતે જુએ, ક્યારેક ઠાકોરજી એવી રીતે કટાક્ષની દ્રષ્ટિથી જુએ છે. આલિંગન, ચુંબનાદિક અને અનેક પ્રકાર કે આસન, બંધાદિક કરી દાન માનાદિક विहार केली क्रीड़ा करी. जब सुरतांत रस के उत्तर जब श्री स्वामिनी जी सैया मंदिर के बाहिर पधारत है, ता समय अत्यंत आनंद उत्साह भरित होई प्रसन्नता सहित आई सखी जन के मंडल वर्ती हुई बिहार रस में रंग में विराजत है. ता समय श्री ललिता विशाखादि सखी सहचरी सब श्री स्वामिनी जी को प्रसन्न अवलोकन करी चारों ओर सो मंडलावर्त होई अपनी अपनी सेवा में तत्पर होई जाते हैं. ता समय श्री ललितादिक सखी परम मधुर बचन करी श्री प्राणनाथ के रमण विहार के भेदभाव सर्व पूछत है. प्रार्थना दीनता सहित तब श्री स्वामिनी जी शुद्ध भाव प्रीति देखी के शब्दों जे आमा पेलो भाव नहीं, काम बुद्धि नो भाव के एवा भावथी नहीं, पण शुद्ध भाव छे तो काम रसना दर्शन, पण एमां भाव शुद्ध छे. शुद्ध भाव प्रीति देखी के अपनी लीला सहायक जानी के श्री प्राणनाथ जी के बिहार सुख की संबंधी सकल वार्ता कहत है. आना बे भाव थाय. एक तो आप स्वामीनी जी छो, पुष्टि मार्गना मुखिया छो, पुष्टि मार्ग ज पति भाव माटे गोपीजनोने भजवानो अधिकार आप आपो छो, અને પતિ તરીકે ભજવા માટે પતિને જ્યારે જે તે સુખ આપવાનું આવે છે, જે પત્નીએ પતિને આપવાનું હોય છે, જે આપણે પણ લગ્ન કરીએ ત્યારે બંધાઈએ છીએ વચનમાં કે હું પતિના આ ઈચ્છામાં કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં જે કામ છે એમાં પણ હું સહભાગી થઈશ. તો એ જ વાત હવે બધાના પતિ તરીકે પુષ્ટિ પુરુષોત્તમને જ્યારે ભજવા માટે શ્રી સ્વામિનીજી તેમને અધિકાર આપે છે ત્યારે સાથે સાથે તેમને સુખ મળવું કેવી રીતે મળવું જોઈએ, કેવી રીતે સુખ આપવું જોઈએ. માનો કે આ એ પણ આ જ ભાવ છે આપનો કે આપ એમને એ વિદ્યાનું દાન કરી રહ્યા છે, કામ સંબંધી પ્રભુને સુખ આપવાની વિદ્યાનું દાન કરી રહ્યા છે. એટલે કહ્યું કે શ્રી સ્વામિનીજી શુદ્ધ ભાવ પ્રીતિ દેખી કે અપની લીલા સહાયક જાની કે પ્રભુને આ બધી લીલાઓ જે થવાની રાસલીલા એમાં સહાયક જાણીને, પ્રતિકૂળ નહીં અનુકૂળ જાણીને श्री प्राणनाथ जी के बिहार सुख संबंधी सकल वार्ता कहते, कशु छुपावता नहीं, कई गोप्य रखता नहीं. ललितादि सखी के आगे तथा ललितादि सखी अपने प्राणनाथ के तथा अपनी स्वामिनी जी के सुख बिहार संबंधी वार्ता सुन के मन में अत्यंत प्रसन्न होई अपनो जीवन सफल करी मानत है. आ पण केवी स्वामिनी जी की कृपा है कि अहींया पण પડદો નથી રાખતા, ઠાકોરજી પણ અહીંયા પડદો નથી રાખતા. એ લોકો જોઈ શકે છે જાળીમાંથી કે કેવી રીતે શું લીલા થઈ. તો આ છે પુષ્ટિ માર્ગની ઉદારતા. આવું વૈકુંઠમાં કે બીજા કોઈ પણ લોકમાં સંભવ નથી, કેમ કે એ માર્ગમાં એક જ માત્ર અધિકાર છે લક્ષ્મીજીનો. અહીંયા અધિકાર છે જે ગોપી ભજે પ્રભુને પતિભાવથી તો પ્રભુ એને તે સુખ આપવા માટે તત્પર રહે છે. હવે આ જે આવ્યો આજનો પ્રસંગ એ અધૂરો છે. આ પ્રસંગ આ નામ ઉપરની વર્ણનની ટીકા અધૂરી રહેલી કે આવતીકાલે વિરામ પામશે. આજે જે ગુજરાતીમાં અનુવાદ લેવાનો છે તો હું લઈ લઉં છું, કેમ કે શબ્દો એવા લીધા છે કદાચ ન સમજાય તો તમને એનો લાભ ના મળે પૂરો. એટલે હવે કહે છે કે મૂળ પ્રસંગ જ લઉં છું સીધો, જે આપે ગોપ્ય નથી રાખ્યો અને જે અધિકારી સમજીને આપે બધાને લેવડાયો છે. જેવી રીતે લીલા કુંજ નિકુંજના ભવનમાં જ્યારે યુગલ સ્વરૂપે આપ બંને એટલે કે શ્રી સ્વામિનીજી તથા પ્રાણનાથ શૈયા ઉપર અભિનિવેશ કરે છે. અભિનિવેશનો અર્થ મેં વાંચ્યો એકાકાર થઈ જવું, એટલે બેમાંથી એક થઈ જાય. બસ પછી આગળ વર્ણન ના કરવાનું હોય, આપ સમજવાનું હોય. એકાકાર થઈ જવું, એકબીજામાં તલ્લીન થઈ જવું એ પણ ભાવ થાય. આસક્તિપૂર્વક એકમેક થઈ જવું એ પણ ભાવ થાય. અને તે વખતે બંને સ્વરૂપ રતિરસ
કામરસમાં ઉમગી. ઉમગી એટલે આનંદથી ભરાઈ જવું. ઉન્મદ. ઉન્મદ એટલે ખુશી અથવા આનંદની પણ જે ચરમ સીમા છે ત્યાંથી પાર થઈ જવું, એટલે કે પરમ સુખનો અનુભવ થઈ જવો કામ સુખમાં સ્થિતિમાં આવી જાય છે. ત્યારે લલિતા વિશાખા સખી બધા જ શૈયા મંદિરથી બહાર આવી અને રસ ઉદ્દીપન થાય તે ભાવ સાથે, એટલે કે તેમના તે કામ રસમાં હજી વધુ તેમને આનંદ મળે અને હજી પણ આ વધુ સમય એ લાભ લઈ શકે એવા ભાવ સાથે આ બધા જ લલિતા વિશાખા આદિ સખીઓ ઉદ્દીપન એટલે રસની જાગૃતિમાં ઉત્તેજના લાવવા માટેના ભાવ સાથે મધુર સ્વરમાં સાજ સમાજ સહિત પરમ મધુર ગાન કરે છે અને જાળરંધ્ર એટલે નિકુંજ ભવનના માં શૈયા મંદિર અને બહાર શૈયા મંદિરની બહાર શ્રી લલિતા વિશાખાદી જે સખીઓ બિરાજી રહેલી છે તે બંનેની વચ્ચે એક જાળી છે. ભવનમાં શૈયા મંદિર અને આ લોકો બહાર રહ્યા છે ત્યાંની વચ્ચે એક જાળી છે. તે જાળીમાંથી અંદર દ્રષ્ટિ કરીને કંઈક લીલા વિહાર રસનું અવલોકન કરે છે. તે સમયે અનેક પ્રકારના હાસ્યાદિક, કટાક્ષાદિક, આલિંગન, ચુંબનાદિક અને અનેક પ્રકારના આસન બંધનાદિક કરી દાન માનાદિક વિહાર કેલી ક્રીડા કરી જ્યારે સુરતાંત રસથી ભીજાઈને જ્યારે શ્રી સ્વામિનીજી શૈયા મંદિરથી બહાર પધારે છે તે સમયે અત્યંત આનંદ ઉત્સાહથી ભરેલા હોવાથી પ્રસન્નતા સહિત આવીને સખીજનોથી ઘેરાઈ જઈને વિહાર રસના રંગમાં બિરાજે છે. તે સમયે શ્રી લલિતા વિશાખા વગેરે સખી સહચરી બધી જ શ્રી સ્વામિનીજીને પ્રસન્નતાથી અવલોકન કરીને ચારે બાજુ ગોળાકાર થઈને પોતપોતાની સેવામાં તત્પર થઈ જાય છે. તે સમયે શ્રી લલિતાજી સખી પરમ મધુર વચન કરી શ્રી પ્રાણનાથના રમણ વિહારના ભેદભાવ પ્રાર્થના દિનતા સહિત બધા પૂછે છે. મેં કહ્યું ને, પ્રભુને સુખ આપવા માટે જે પણ કંઈ જાણવું હોય તો સ્વામિનીજી તત્પર રહે છે. ત્યારે સ્વામિનીજી તે સૌ સખીઓનો શુદ્ધ ભાવ અને પ્રીતિ જોઈને, એટલે કે પ્રભુને જ સુખ આપવાનો ભાવ છે તે જોઈને આપણી લીલા સહાયક જોઈને પ્રાણનાથના વિહાર સુખ સંબંધિત સકલ વાર્તા કહે છે, કશું ગોપ્ય રાખતા નથી. ત્યારે લલિતાદિક સખી આપના પ્રાણનાથના તથા આપની સ્વામિનીજીના સુખ વિહાર સંબંધી વાર્તા શ્રવણ કરીને મનમાં અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાનું જીવન સફળ કરીને માને છે. હજી આ અધૂરી રહેલી ટીકા છે એટલે આવતીકાલે આ વિરામ પામશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગુસાઈજી ગોકુલનાથ કી જય હો. યુગલ સરકાર કી જય હો. આપની અષ્ટ સખીઓની જય હો.